નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે ઇઝી એજ્યુકેશન ફોર 3 તરફથી હું તમારા માટે લઈને આવ્યો છું પીએસસી 2024નું પેપર સોલ્યુશન, જેની પરીક્ષા આપણે આજે લેવામાં આવેલી હતી. જેમાં આ પેપરની કેટેગરી ઈ છે. આપણે કુલ 180 મિનિટનું પેપર હતું અને કુલ ગુણ 200 હતા. તો ચાલો આપણે પેપરનું સોલ્યુશન જોઈએ. તો અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3ને સબસ્ક્રાઇબ, શેર અને લાઇક ન કર્યું હોય તો કરી દેજો. પ્રશ્ન પહેલો, હું ઘરેથી મોડી નીકળી ખાલી જગ્યા નિશાળે સમયસર પહોંચી. તો એમાં આવશે પણ, એટલે કે જવાબ આવે છે ડી. પ્રશ્ન બીજો, અર્થ જુદો પડતો હોય તેવો શબ્દ કયો છે? જેનો જવાબ છે બી, નઠારું. પ્રશ્ન ત્રીજો, ફોટો પાડું ગીતના કવિ કોણ છે? જેનો જવાબ છે એ, ખોડાભાઈ પટેલ. પ્રશ્ન 4, તિમિરનો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય? જેનો જવાબ છે એ, પ્રકાશ. પ્રશ્ન 5, ભાંખોડિયું શબ્દનો અર્થ શું થાય? જેનો જવાબ છે બી, ઘૂંટણિયું. પ્રશ્ન 6, અર્થ જુદો પડતો હોય તેવો શબ્દ કયો છે? જેનો જવાબ છે ડી, ચીડ. પ્રશ્ન 7, ખોટી જોડણી કઈ છે? જેનો જવાબ છે એ, પ્રવીણ. પ્રશ્ન 8, અલગ પડતો શબ્દ કયો છે? જેનો જવાબ છે સી, જામફળ. પ્રશ્ન 9, શબ્દ સમૂહ માટે એક શબ્દની રીતે કઈ જોડ ખોટી છે? જેનો જવાબ છે બી, નવાઈ ઉપજાવે એવું અને ફાકડું. બાકી ત્રણે જવાબ છે એ સાચા છે. પ્રશ્ન 10, સીમાડો શબ્દનો સાચો અર્થ થતો હોય તેવું વાક્ય કયું છે? જેનો જવાબ છે બી, મારું ઘર સીમાડે આવેલું છે. પ્રશ્ન 11, 24 કલાકની ઘડિયાળ પ્રમાણે રાત્રિના 9 વાગ્યે કઈ રીતે લખાય? જેનો જવાબ છે એ, 21 PM. પ્રશ્ન 12, ચીમન 32 કિલોગ્રામના ભાવે 17 કિલોગ્રામ લોખંડ ખરીદે છે અને 36 રૂપિયા લેખે કિલોગ્રામના ભાવે વેચે તો ચીમનને કેટલા રૂપિયા કમાશે? જેનો જવાબ છે ડી, 68. પ્રશ્ન 13, મીણબત્તીના એક પેકેટમાં 12 મીણબત્તીઓ હોય તો કિન્નરીને 204 મીણબત્તીઓ માટે કેટલા પેકેટની જરૂર પડે? અહીંયા આપણે જવાબ આવે છે બી, 17. કારણ કે એક પેકેટમાં 12 મીણબત્તી છે એટલે કિન્નરીએ 204 છે મીણબત્તી માટે 204 ભાગ્યા 12 કરવા પડે. પ્રશ્ન 14, જમનાએ લારી ખરીદવા 5000ની બેંક લોન લીધી. તેણીએ 1 વર્ષ સુધી દર મહિને 435 ચૂકવ્યા તો તેણે કેટલા રૂપિયા બેંકને પાછા આપ્યા હશે? આપણે અહીંયા જોઈશું કે જેનો જવાબ આવે છે એ, 5220. તો કેવી રીતે? તો કે દર મહિને 435 ચૂકવે છે અને 1 વર્ષ સુધી ચૂકવે એટલે કે એને ગુણ્યા 12 કરવા પડે, એટલે જવાબ આવે છે 5220. પ્રશ્ન 15, કયો 3નો ગુણક નથી? જેનો જવાબ આવે છે 26, બી. જેમાં અહીંયા આપણે જોઈશું કે એ, સી અને ડી એ બંને ત્રણે છે એ 3ના ગુણક છે, એટલે કે તેને 3 વડે ભાગી શકાય છે. પ્રશ્ન 16, 2 મીટર લાંબા અને 180 સેન્ટીમીટર પહોળા રસોડાના ભોંયતળિયે 10 સેન્ટીમીટર લંબાઈની ચોરસ લાદી બેસાડવી છે તો કેટલી લાદીઓની જરૂર પડશે? જેનો જવાબ આવે છે ડી, 360. અહીંયા આપણે જોઈશું કે 2 મીટર લાંબા અને 180 સેન્ટીમીટર પહોળું રસોડું છે, જેના માટે આપણે સૌથી પ્રથમ તેનું ક્ષેત્રફળ શોધવું પડે. અહીંયા 2 મીટર છે, જેને આપણે સેન્ટીમીટરમાં ફેરવીએ તો 200 મીટર થાય. 200 ગુણ્યા 180 એટલે એનો ક્ષેત્રફળ મળે છે. અને પછી આપણે લાદી ચોરસ છે એટલે કે 10 ગુણ્યા 10 કરીએ એટલે ચોરસ લાદીનું ક્ષેત્રફળ મળે છે 100. એટલે આના ગુણાકાર છે તેને 100 વડે ભાગાકાર કરીએ ત્યારે 360 મળે છે. પ્રશ્ન 17, એક ચોરસ કાળા પાટિયાની પરિમિતિ 360 સેન્ટીમીટર છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? જેનો જવાબ છે સી, 8100 ચોરસ સેમી. અહીંયા આપણે પરિમિતિ પરથી સૌ પ્રથમ કાળા પાટિયું છે તેની બાજુનું માપ આપણે શોધીએ. તો આપણે 360 પરથી
બાજુનું માપ આપણને 90 સેન્ટીમીટર મળશે, જેના પરથી આપણે ક્ષેત્રફળ લઈએ તો 90 ગુણ્યા 90 એટલે કે 8100 ચોરસ સેન્ટીમીટર થશે. પ્રશ્ન 18 100 ચોરસ મીટર બરાબર કેટલા ચોરસ સેમી થાય? તો અહીંયા તમને ખબર હોય કે 1 ચોરસ મીટર એટલે 10,000 ચોરસ સેન્ટીમીટર થાય. તો 10,000 ગુણ્યા 10,000 કરીએ તો આપણે અહીંયા જવાબ આવે છે બી. પ્રશ્ન 19 એક હોલમાં 966 ખુરશીઓ છે. જો તે હોલમાં 42 હરોળ હોય તો દરેક હરોળમાં સરખી સંખ્યામાં ખુરશીઓ હોય તો એક હરોળમાં કેટલી ખુરશીઓ આવે છે? જેનો જવાબ છે ડી 23. અહીંયા આપણે 966 ખુરશી છે જેને આપણે 42 હરોળમાં ગોઠવવાની છે, એટલે એના ભાગ પાડવાના છે, એટલે આપણે 966 ને 42 વડે ભાગાકાર કરતા જવાબ 23 મળે છે. પ્રશ્ન 20 100 સિક્કા ભરેલ એક થેલાનું વજન 8 કિલોગ્રામ છે તો 700 સિક્કાનું વજન કેટલું થાય? અહીંયા આપણે જોઈશું કે 1000 સિક્કા ભરેલ એક થેલાનું વજન 8 કિલોગ્રામ છે તો આપણે અહીંયા ત્રિરાશિનો ઉપયોગ કરીશું. 1000 એ 8 તો 700 એ કેટલા? તો આપણે એ રીતના કરીએ તો 700 ગુણ્યા 8 ભાગ્યા 1000 એટલે જવાબ આવે છે એ 5600 ગ્રામ. હવે આગળ જોઈએ પ્રશ્ન 21 નીચે પૈકી કોને 0.1 સેમી વંચાય? જેનો જવાબ છે બી 0.1 સેમી. પ્રશ્ન 22 અશોક પાસે 5 રૂપિયાનો એક સિક્કો અને 1 રૂપિયાના બે સિક્કા અને 50 પૈસાના બે સિક્કા છે. તે દુકાનમાંથી રૂપિયા 6.50ની વસ્તુ ખરીદે છે, પછી તેની પાસે કેટલા રૂપિયા વધે? અહીં આપણે જોઈશું કે 5 રૂપિયાનો એક સિક્કો એટલે 5 રૂપિયા, 1 રૂપિયાના બે સિક્કા એટલે 5 ને 2 7 અને 50 પૈસાના બે સિક્કા એટલે કે 8 રૂપિયા છે, જેમાંથી એ 6.50ની વસ્તુ ખરીદે એટલે 8માંથી 6.50 બાદ થાય તો જવાબ આવે છે એ 1.50 રૂપિયા એની પાસે વધે. પ્રશ્ન 23 2 મીટર ઊંચાઈ સુધી પહોંચવા માટે ડિમ્પલને 65 સેન્ટીમીટર વધવાની જરૂર છે તો તેની હાલની ઊંચાઈ કેટલી હશે? અહીંયા આપણે બંનેના એકમ અલગ અલગ છે, એટલે આપણે પહેલાં 2 મીટર છે એટલે 200 સેન્ટીમીટર થાય. હવે એને 200 સેન્ટીમીટર પહોંચવું હોય, 200 સેન્ટીમીટર પહોંચવા માટે હજી 65 સેન્ટીમીટર વધવાની જરૂર છે, એટલે 65 છે એ 200માંથી બાદ કરીએ એટલે આપણને મળશે ડી જવાબ 1.35 મીટર. પ્રશ્ન 24 3 સેન્ટીમીટર પહોળા અને 11 સેન્ટીમીટર લાંબા કાગળના ટુકડાનું ક્ષેત્રફળ કેટલું થાય? જેનો જવાબ છે સી 33 ચોરસ સેન્ટીમીટર. અહીંયા આપણે કાગળના ટુકડાનું ક્ષેત્રફળ શોધવા માટે 3 અને 11 છે તેનો આપણે ગુણાકાર કરીશું એટલે કે 33 ચોરસ સેન્ટીમીટર મળે. પ્રશ્ન 25 એક ચોરસ બગીચાની પરિમિતિ 100 મીટર છે તો બગીચાની એક બાજુની લંબાઈ કેટલી થાય? અહીંયા ચોરસ બગીચો છે અને તેની પરિમિતિ 100 છે, એટલે આપણે ચોરસ બગીચો હોય તો તેના 4 ભાગ પાડીએ તો એક બાજુનું માપ 25 મીટર મળે, એટલે જવાબ આવે છે સી 25 મીટર. પ્રશ્ન 26 200 સેન્ટીમીટર લાંબા અને 100 સેન્ટીમીટર પહોળા ભોંયતળિયે બેસાડવા માટે 10 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા ચોરસ લાદીની જરૂર પડે. અહીંયા આપણે 200 લંબાઈ અને 100 સેન્ટીમીટર પહોળાઈ છે એટલે લંબચોરસ ભોંયતળિયું છે, એટલે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવા માટે 200 અને 100નો ગુણાકાર કરીએ એટલે આપણે આવે છે 20,000 અને ચોરસ લાદીનું ક્ષેત્રફળ આપણને મળશે 100. 20,000 ભાગ્યા 100 કરીએ એટલે આપણે જવાબ આવે છે બી 200 લાદીની જરૂર પડે. પ્રશ્ન 27 એક ઘરમાં દરરોજ 50 લીટર પાણીનો ઉપયોગ થાય છે તો 2000 લીટર પાણી વધુમાં વધુ કેટલા દિવસ ચાલશે? દરરોજ 50 લીટર પાણીનો ઉપયોગ થતો હોય અને 2000 લીટર પાણી હોય તો આપણે 2000 ભાગ્યા 50 કરીએ એટલે જવાબ આવે છે એ 40 દિવસ પાણી ચાલશે. પ્રશ્ન 28 એક હાથીનું વજન 5 કિલોગ્રામ છે અને એક બ્લુ વેલનું વજન આ હાથીના વજન કરતાં 35 ગણું વધારે છે તો બ્લુ વેલનું વજન કેટલું થાય? અહીંયા હાથીનું વજન 5000 કિલોગ્રામ છે અને
બ્લુ વ્હેલનું વજન તેના કરતાં 35 ગણું છે, એટલે આપણે 35 ગણું એવું આવે એટલે ગુણાકાર કરવાનો થાય. અહીંયા ગુણાકાર કરતા જવાબ એ મળે છે, 1,75,000 કિલોગ્રામ થાય. પ્રશ્ન 29. સોનું 15 મે 2024 થી 3 જૂન 2024 સુધી તેના મામાના ઘરે રહેવાની છે, તો સોનુને કેટલા દિવસ તેના મામાના ઘરે રહેવાનું મળશે? જેનો જવાબ છે સી, 20 દિવસ. પ્રશ્ન 30. ખૂટતો અંક શોધો. અહીંયા આપણે શ્રેણી આપેલી છે, જેમાં આપણે આ બાજુથી જોઈએ તો 7 એકુ 7, 7 દુ 14, 7 તેરી 21, 7 ચોક 28, 7 પંચા 35 અને 7 છક 42, એટલે જવાબમાં બી 42 આવે છે. પ્રશ્ન 31. દરેક વાદ્યને પોતાનો કેટલો વિસ્તાર હોય છે, તે તેના વિસ્તારને કઈ રીતે પારખે છે? તો અહીંયા આપણે જોઈએ કે દરેક વાગ છે એના માટે જવાબ આવે છે એ. પ્રશ્ન 32. વાઘ અને સિંહ જેવા કેટલાક પ્રાણીઓ છે એની ઘટતી જતી સંખ્યા માટે સુરક્ષિત વિસ્તાર જાહેર કરેલો હોય, જેમાં મનુષ્ય કઈ પ્રવૃત્તિ ન કરી શકે? તો જેનો જવાબ છે ડી, પ્રાણીઓનો શિકાર કરવાની પ્રવૃત્તિ ન કરી શકે. પ્રશ્ન 33. પ્રીતિને ખૂબ ઝાડા ઉલટી થયા છે, તો ડોક્ટર તેણીને સૌથી પહેલા કઈ સલાહ આપશે? જેનો જવાબ છે સી, ગ્લુકોઝની બોટલ ચડાવવાની સલાહ આપશે, કારણ કે ઝાડા ઉલટીને લીધે તેના શરીરમાં પાણીની માત્રા ઘટી જાય છે. પ્રશ્ન 34. ખતડબંધ ભાત ક્યાં જોવા મળે છે? જેનો જવાબ છે સી, હાઉસબોટની છત ઉપર. અહીંયા આપણે ખતમબંધ છે જે કાશ્મીર અને એ પ્રદેશમાં હાઉસબોટ હોય છે, તેની છત ઉપર આ ડિઝાઇન દોરવામાં આવતી હોય છે. પ્રશ્ન 35. પાંડુરોગ થયેલ દર્દીના શરીરમાં કયા તત્વની ઉણપ જોવા મળે છે? જેનો જવાબ છે એ, લોહ તત્વ. પ્રશ્ન 36. સુનિતા વિલિયમ્સનું નામ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલું છે? જેનો જવાબ છે એ, અવકાશ સંશોધન ક્ષેત્રે. પ્રશ્ન 37. અવકાશયાનમાં અવકાશયાત્રીઓના વાળ ઊભા કેમ રહે છે? જેનો જવાબ છે સી, પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ અનુભવાતું નથી તેથી. પ્રશ્ન 38. 1 લિટર પેટ્રોલથી સ્કૂટર એક્ટિવા અંદાજે કેટલે દૂર સુધી જઈ શકે છે? જેનો જવાબ છે 40 થી 60 કિલોમીટર, એટલે જવાબ આવે છે ડી. પ્રશ્ન 39. અત્યારના સમયમાં ઘર વપરાશના બળતણ તરીકે શું ઉપયોગમાં લેવું યોગ્ય છે? જેનો જવાબ છે સી, એલપીજી. પ્રશ્ન 40. તમારે મુંબઈથી દિલ્હી ટૂંકા અંતરેથી પહોંચવું હોય તો કયા રાજ્યમાંથી પસાર થવાની જરૂર નથી? જેનો જવાબ છે ઓડિશા. પ્રશ્ન 41. શુદ્ધ શબ્દ કયો છે? જેનો જવાબ છે સી, નૈઋત્ય. પ્રશ્ન 42. મધ્યાહ્ન ભોજન પહેલા શિક્ષકે પૂછ્યું, જમતા પહેલા ખાલી જગ્યા હાથ સાબુથી ધુએ છે? તો જેનો જવાબ આવે છે સી, જમતા પહેલા કોણ હાથ સાબુથી ધુએ છે? પ્રશ્ન 43. સામૈયું કરવું એટલે? જેનો જવાબ છે સી, મોટા કે મહત્વના માણસનું વાતે ગાતે સ્વાગત કરવું, જે આપણે મોટા ભાગે આપણે જોતા જોઈએ છીએ સામૈયું કરેલું હોય છે લગ્ન પ્રસંગમાં ને એમ. 44. હાથના કર્યા અહીએ વાગ્યા સાથે નીચેના પૈકી શું લાગુ પડે? જેનો જવાબ છે એ, ખાડો ખોદે તે પડે. પ્રશ્ન 45. ચોરને સજા થઈ ખાલી જગ્યાએ એણે ગુનો કર્યો હતો? તો જેનો જવાબ છે સી, કારણ કે. ચોરને સજા થઈ કારણ કે એણે ગુનો કર્યો હતો. પ્રશ્ન 46. મારા ઘરમાંથી ઘીની સુગંધ આવતી હતી એટલે બિલાડી મારા ઘરમાં આવવા તલપાપડ હતી. ઘાટા અક્ષરે લખાયેલું શું સૂચવે છે? અહીંયા તલપાપડ એટલે કે જવાબ આવે છે બી, ઉત્સુક હતી. પ્રશ્ન 47. તમે એને આટલું બધું વજન ઉચકવા ન કહો, બિચારાના મોં પર હજી દૂધ તો સુકાયું નથી. ઘાટા અક્ષરે લખેલું શું સૂચવે છે?
હજી દૂધ તો સુકાયું નથી, જે સૂચવે છે કે તે હજી નાનો છે. એટલે જવાબ આવે છે સી. પ્રશ્ન 48. અભિલાષા શબ્દ કયા વાક્યમાં યોગ્ય રીતે વપરાયો છે? જેનો જવાબ છે ડી. સમીરને નાનપણથી જ ડોક્ટર બનવાની અભિલાષા હતી. પ્રશ્ન 49. જુદું પડતું વાક્ય શોધો. જેનો જવાબ છે ડી. તેઓ વિદ્યાર્થી છે. અહીંયા બધા છે 3 એ, બી અને સી એ એક વચન છે, જ્યારે અહીંયા બહુવચન દર્શાવેલું છે. પ્રશ્ન 50. કયા વાક્યમાં તકલાદી શબ્દ સાચી રીતે વપરાયો છે? જેનો જવાબ છે સી. આ માપપટ્ટી સાવ તકલાદી છે, વારે ઘડીએ તૂટી જાય છે. તકલાદી એટલે કે નબળું થાય છે, એટલે કે આ માપપટ્ટી સાવ નબળી છે. પ્રશ્ન 51. આપેલા શબ્દોમાં કયો શબ્દ સમૂહવાચક સંજ્ઞા નથી? જેનો જવાબ છે ટ્રેન. પ્રશ્ન 52. આ ચોપડી હિનાની નથી તો કોની છે? એટલે જવાબ આવે છે સી. કોની. પ્રશ્ન 53. આપેલા વાક્યમાં સાચું વાક્ય કયું છે? જેનો જવાબ છે ડી. મહેશે કવિતા ગાઈ. પ્રશ્ન 54. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. છોકરાને સાંભળવા રખાયેલી બાઈ. જેનો જવાબ છે એ. આયા. પ્રશ્ન 55. અર્થની દ્રષ્ટિએ જુદો પડતો શબ્દ કયો છે? જેનો જવાબ છે બી. ફોફા. પ્રશ્ન 56. સસલું અને કાચબા વચ્ચે હોડ લાગી. આ વાક્યમાં કયો શબ્દ યોગ્ય રીતે વપરાયો નથી? જેનો જવાબ છે એ. સસલું. પ્રશ્ન 57. આપેલા વાક્યોમાં કયું વાક્ય વર્તમાન કાળમાં છે? જેનો જવાબ છે એ. કૂદે છે નાજુક ને નમણા હરણા. પ્રશ્ન 58. અખંડનો સમાનાર્થી શબ્દ કયો છે? જેનો જવાબ છે એ. અભંગ. પ્રશ્ન 59. તડકો વાર્તાના લેખક કોણ છે? જેનો જવાબ છે ડી. ચીનુ મોદી. પ્રશ્ન 60. બે ક્રિયાઓ થઈ હોય તેવું વાક્ય કયું છે? અહીંયા જવાબ આવે છે એ. વાત વાતમાં છેલ્લા વાક્ય આવ્યા. પ્રશ્ન 61. ભારતમાં જોવા મળતા ઝેરી સાપના કેટલા પ્રકાર પાડવામાં આવે છે? જેનો જવાબ છે ડી. 3. ઝેરી, બિનઝેરી અને ઓછો ઝેરી. પ્રશ્ન 62. લીલા ધાણાને સાચવવાની એટલે કે તાજા રાખવાની રીત કઈ છે? આનો ઉપયોગ આપણે ઘરે વારંવાર કરતા હોઈએ છીએ, એટલે તમને જવાબ ખબર જ હશે કે જવાબ સી આવે. ભીનાશવાળા કપડામાં વીંટાળીને રાખવા જોઈએ. પ્રશ્ન 63. આપણા દેશમાં મરચાં સૌપ્રથમ કયા દેશના વેપારીઓ લાવ્યા હતા? જેનો જવાબ છે એ. પોર્ટુગલ. પ્રશ્ન 64. તરુણ ભારત સંઘ સમૂહ શું કામ કરે છે? જેનો જવાબ છે સી. જૂના તળાવ ફરી બાંધવા. જે તરુણ ભારત મહાસંઘ છે તેનું આ કામ છે. પ્રશ્ન 65. શરીરને લોહ તત્વ શેમાંથી મળે છે? જેનો જવાબ છે બી. બીટમાંથી લોહ તત્વ મળે છે. પ્રશ્ન 66. એક બોક્સમાં 16 નંગ કેરી સમાય. જો એક કેરીનો ભાવ 10 રૂપિયા હોય તો આવા 5 બોક્સની કેરીનું કુલ કિંમત કેટલી થશે? જેનો જવાબ છે ડી. 800 રૂપિયા. અહીંયા આપણે જોશું કે 16 નંગ કેરી એક બોક્સમાં આવે છે અને એક કેરીના 10 રૂપિયા છે, તો એક બોક્સની કેરીના ભાવ થાય 160 રૂપિયા. હવે એવા 5 બોક્સ છે એટલે 16 160 ગુણ્યા 5 એટલે 16 પંચા 80 એટલે કે 800 રૂપિયા થશે. પ્રશ્ન 67. 1 ટન એટલે કેટલા કિલોગ્રામ? તો જેનો જવાબ છે એ. 1000 કિલોગ્રામ. પ્રશ્ન 68. એક બળદગાડું 1 કલાકમાં 4 કિલોમીટર અંતર કાપે છે. તો આ બળદગાડાને 18 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગે? અહીંયા 1 કલાકમાં 4, તો 18 કિલોમીટર માટે કેટલા? એટલે આપણે 18 ભાગ્યા 4 કરીશું, તો જવાબ આવે છે સી. 4 કલાક અને 30 મિનિટ. પ્રશ્ન 69.
એક રાજ્યમાં કુલ 2 લાખ વાહન છે અને તે પૈકી ચોથા ભાગના ટ્રેક્ટર હોય તો આ રાજ્યમાં ટ્રેક્ટર સિવાયની વાહનોની સંખ્યા કેટલી હોય? અહીંયા આપણે 2 લાખ વાહનો છે જેમાંથી ચોથા ભાગના ટ્રેક્ટર છે એટલે કે 50,000 ટ્રેક્ટર છે, બાકી વધે 1,50,000 એટલે જવાબ આવે છે એ. પ્રશ્ન 70. એક દાડમમાંથી નીકળતા રસનું વજન દાડમના વજનના 2/7 જેટલું થાય છે. આવા 2100 કિલો દાડમમાંથી કાઢવામાં આવેલા રસનું વજન કેટલું થાય? અહીંયા આપણે જોઈશું કે એક દાડમ છે એટલે કે 100%, એકને આપણે 100% લઈશું એટલે એક દાડમ છે ત્યારે 2/7 આવે, તો 2100 કિલોગ્રામ એ કેટલા? તો 2/7 ગુણ્યા 2100 ભાગ્યા 100 એટલે આપણે જવાબ આવે છે ડી, 600 કિલોગ્રામ. પ્રશ્ન 71. તમારા મમ્મી એટલે કે માતાના ભાભી તમને શું થાય? જેનો જવાબ આવે છે બી, મામી. પ્રશ્ન 72. રાજ કિરાણા સ્ટોર આ પ્રકારની દુકાનમાં શું ન મળે? તો આપણે જોઈએ કે કિરાણા સ્ટોર હોય જેમાં મોહનથાળ મળે નહીં, કારણ કે એક મીઠાઈ છે એટલે જવાબ આવે છે સી. પ્રશ્ન 73. અલગ પડતું શોધો. અહીંયા આપણે જોઈશું કે એમાં આવે છે જવાબ ડી, વીંધણું. અહીંયા જોઈશું કે ઓળંબો, લેલું અને તગારું એ બધા મકાન બનાવવા માટે ઉપયોગમાં લેવાતા સાધનો છે, જ્યારે વીંધણું અલગ શબ્દ છે. પ્રશ્ન 74. કયું બળતણ સૌથી ઓછો ધુમાડો ઉત્પન્ન કરે છે? જેનો જવાબ છે એ, સીએનજી. પ્રશ્ન 75. આપણા સ્વાસ્થ્ય માટે કયું યોગ્ય નથી? તો જેનો જવાબ છે બી, દરરોજ બટાકાનું શાક ખાવું એ આપણા સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. આપણે સંપૂર્ણ આહાર એટલે કે બધું જ પ્રકારનો ખોરાક ખાવો જોઈએ. પ્રશ્ન 76. ઓળખો. મરેલા જીવ ખાય, ગંદકી સાફ કરે, ઊંચી આબમાં ઉડે, પક્ષીઓનો રાજા. અહીંયા મરેલા જીવ ખાય અને એ બધા માટે શબ્દ આવે છે ગીધ, એટલે જવાબ આવે છે એ. પ્રશ્ન 77. રણ પ્રદેશમાં રહેતા લોકો કયા પ્રકારના ઘરમાં રહે છે? જેનો જવાબ છે બી, ભૂંગો. પ્રશ્ન 78. RWH રેઇન વોટર હાર્વેસ્ટિંગ શું છે? તો જેનો જવાબ છે એ, વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે જે વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેને RWH કહેવાય છે. પ્રશ્ન 79. જે રેલવે સ્ટેશનથી આગળ જવા માટે 2 કે તેથી વધારે રેલવે માર્ગ છૂટા પડતા હોય તો તેમને શું કહેવામાં આવે છે? જેનો જવાબ છે બી, જંકશન. પ્રશ્ન 80. મીઠું પકવનારને શું કહેવાય છે? જેનો જવાબ છે સી, અગરિયા. પ્રશ્ન 81. કાગળમાંથી તૈયાર કરેલ અને ઉપર નીચે ખુલ્લા નળાકારના ખુલ્લા ભાગને લંબ રૂપે કાપતા કયો આકાર બનશે? જેનો જવાબ છે બી, લંબચોરસ. પ્રશ્ન 82. કયું નાણું એટલે કે ચલણ જર્મનીનું છે? તો જર્મનીનું ચલણ યુરો છે એટલે જવાબ આવે છે સી. પ્રશ્ન 83. એક બોક્સની લંબાઈ 18 સેન્ટીમીટર અને પહોળાઈ 16 સેન્ટીમીટર છે અને ઊંચાઈ 10 સેન્ટીમીટર છે, તો તેનું ઘનફળ કેટલું થાય? અહીં આપણે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈનો ગુણાકાર કરીએ ત્યારે જવાબ આવે છે બી, 2880 સેન્ટીમીટરની 3 ઘાત. અહીં આપણે ઘનફળ શોધવાનું માટેનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, જેમાં આપણે આ કિંમત મૂકીએ એટલે જવાબ મળશે. પ્રશ્ન 84. 4 દશક અને 7 એકમની કઈ સંખ્યા બને? તો અહીં આપણે 4 દશક એટલે દશકના સ્થાને 4 અને એકમના સ્થાને 7 હોય તેવી સંખ્યા સી, 47 મળે છે. પ્રશ્ન 85. જૂન, જુલાઈ અને ઓગસ્ટ માસના કુલ દિવસો કેટલા થાય? તો અહીંયા આપણે જોઈશું કે જૂનના 30, જુલાઈના 31, ઓગસ્ટના 31 એટલે કુલ 92 દિવસ, એટલે કે જવાબ આવે છે બી.
પ્રશ્ન 86 સાડીની અંદાજિત લંબાઈ કેટલી હોય છે? આપણે જે સાડી પહેરવામાં આવે છે તેની અંદાજિત લંબાઈ 5 મીટર જેવા હોય છે, એટલે અહીંયા જવાબ આવે છે બી. પ્રશ્ન 87 સંખ્યા પેટર્ન માટે ખાલી જગ્યાની જગ્યાએ યોગ્ય સંખ્યા લખો. અહીંયા આપણે 289, 280 ખાલી જગ્યા અને 262. અહીંયા ક્રમમાં 9 9નો ઘટાડો થાય છે, એટલે 280 માંથી 9 ઘટે એટલે જવાબ સી આવે 271. પ્રશ્ન 88 બાદબાકી કરો. 102.50 ઓછા રૂપિયા 61. 102.50 છે તેમાંથી 61 ને બાદ કરતા જવાબ ડી 41.50 મળે છે. પ્રશ્ન 89 એક બસમાં 40 બાળકો બેસી શકતા હોય તો શાળાના 240 બાળકોને પ્રવાસમાં લઈ જવા માટે કેટલી બસ જોઈએ? તો અહીંયા આપણે બાળકો 40 છે અને એક બસમાં 40 બાળકો બેસી શકે છે અને 240 બાળકો છે, તો એને આપણે બસ પ્રમાણે ભાગ પાડીએ એટલે કે ભાગાકાર કરીએ તો જવાબ આવે છે ડી 6. પ્રશ્ન 90 એક ટ્રકમાં 90 રૂપિયે લીટરના ભાવનું 3780નું ડીઝલ ભરાવ્યું હોય તો ટ્રકમાં કેટલા લીટર ડીઝલ ભરાયું હશે? અહીંયા આપણે જવાબ આવે છે સી 42. અહીંયા તમે ત્રિરાશિ પ્રમાણે દાખલો ગણી શકો છો કે 1 લીટરના 90 રૂપિયા તો 3780 રૂપિયાનું કેટલા લીટર થાય? એટલે જવાબ સી મળશે. પ્રશ્ન 91 નીચે પૈકી કયા આકારમાં અંદરની તરફ સૌથી મોટા માપનો ખૂણો બને છે? જેનો જવાબ આવે છે બી. પ્રશ્ન 92 દિવાસળી અને રબર ટ્યુબની મદદથી બનાવેલા કયા આકારને દબાવતા તેના ખૂણામાં ફેરફાર થતો નથી? જેનો જવાબ આવે છે સી. પ્રશ્ન 93 કયા સમયે ઘડિયાળના કલાક અને મિનિટ કાંટા વચ્ચે કાટકોણથી મોટો ખૂણો રચાશે? જેનો જવાબ આવે છે સી 7 વાગ્યે. પ્રશ્ન 94 કોના પગની છાપનું ક્ષેત્રફળ સૌથી વધારે હોય? અહીંયા જવાબ આવે છે એ બતક. કારણ કે ચકલી, પોપટ અને કબૂતરના પગ હોય જેમાં નાના પગ હોય અને તેમાં વચ્ચે ચામડીનું આવરણ આવેલું હોતું નથી, જ્યારે બતકને તરવા માટે તેના પગમાં વચ્ચે ચામડી જેવું આવરણ આવેલું હોય છે, જેને લીધે તેનું ક્ષેત્રફળ વધારે હોય છે. પ્રશ્ન 95 કયા શબ્દને અડધો આંટો ફેરવતા તેનો એ જ શબ્દ બનશે? અહીંયા આપણે જવાબ આવે છે બી નૂન. પ્રશ્ન 96 3 અને 6 નો સૌથી નાનો સામાન્ય ગુણક કયો છે? જેનો જવાબ આવે છે સી 6. પ્રશ્ન 97 40 અને 60 નો મોટામાં મોટો સામાન્ય અવયવ કયો છે? તો અહીંયા જવાબ આવે છે ડી 20. પ્રશ્ન 98 75 વત્તા 108 વત્તા 35 બરાબર 35 વત્તા 75 બરાબર ખાલી જગ્યા. તો અહીંયા આપણે 108 આ બાજુ છે, અહીંયા નથી એટલે જવાબમાં સી 108 આવે છે. પ્રશ્ન 99 મને ઓળખો હું 4ના 10 ગણાની મોટી અને 5ના 10 ગણાથી નાની સંખ્યા છું. મારો દશકનો અંક એકમના અંક કરતાં 2 ઓછો છે. મારા બંને અંકોનો સરવાળો 10 થાય છે. અહીંયા આપણે 4ના 10 ગણા એટલે 40 અને 5ના 10 ગણાથી નાની એટલે 40 અને 50 વચ્ચેની સંખ્યા છે. પછી આગળ જોઈશી તો કે દશકનો અંક અને એકમનો અંક છે એના કરતાં 2 ઓછો છે, એટલે અહીંયા આપણે જવાબ ડી છે એમાં જોઈએ કે 4 છે એ એકમના અંક કરતાં 2 ઓછો છે. મારા બંને અંકોનો સરવાળો 10 થાય છે અને બંને અંકોનો સરવાળો 10 પણ થાય છે, એટલે જવાબ આવે છે ડી. પ્રશ્ન 100
2 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર પ્રમાણમાપ ધરાવતા નકશા ઉપર 2 સ્થળો વચ્ચે 14 સેન્ટીમીટર અંતર હોય તો જમીન ઉપર તે બંને સ્થળો વચ્ચેનું અંતર કેટલું હશે? અહીંયા આપણે જોઈશું કે 2 સેન્ટીમીટર એટલે 1 કિલોમીટર થાય, એટલે કે અહીંયા જે છે એના કરતાં અડધું થઈ જાય છે. તો 14 સેન્ટીમીટર અંતર હોય તો એના કરતાં અડધું એટલે કે સી 7 કિલોમીટર અંતર મળશે. પ્રશ્ન 101. ભૂકંપ આવે ત્યારે શું ન કરવું જોઈએ? અહીંયા જવાબ આવે છે એ. બહુ ઊંચા મકાનની બાજુમાં ઊભા રહેવું જોઈએ નહીં. પ્રશ્ન 102. શિયાળામાં અરીસા પર ફૂંક મારતા અરીસા પર નાના નાના પાણીના બિંદુ જોવા મળે છે, તેનું કારણ? તો જેનો જવાબ આવે છે ડી. ફૂંકમાંથી આવેલી હવા ગરમ હોય છે અને અરીસો ઠંડો હોય છે તેથી. પ્રશ્ન 103. સજીવ ખેતીથી શું ફાયદો થાય છે? જેનો જવાબ આવે છે સી. જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે. પ્રશ્ન 104. અળસિયા જમીન માટે ફાયદાકારક છે તે બાબતે શું સાચું નથી? જેનો જવાબ આવે છે ડી. એ. તે જમીનમાં નાખેલ બીજનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, જે સાચું નથી. પ્રશ્ન 105. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે? જેનો જવાબ આવે છે એ. ડાંગ. પ્રશ્ન 106. વળની વળવાઈ એ શું છે? જેનો જવાબ છે ડી. મૂળ. પ્રશ્ન 107. કયું વૃક્ષ રણ પ્રદેશમાં સૌથી વધારે ઉગે છે? જેનો જવાબ છે સી. ખજૂર. પ્રશ્ન 108. કયું પ્રાણી દિવસના આશરે 18 કલાક ઊંઘે છે? જેનો જવાબ છે ડી. અજગર. કારણ કે તમે ગાય, બિલાડી અને ઘોડો છે તેને આપણે ઘણીવાર જોયા છે જે 18 કલાક ઊંઘતા નથી. પ્રશ્ન 109. કસ્તુરી કયા પ્રાણીમાંથી મળે છે? જેનો જવાબ છે ડી. હરણ. હરણમાંથી આપણને કસ્તુરી મળે છે, જે કાશ્મીર જેવા વિસ્તારમાં હરણ હોય છે તેને કસ્તુરી મૃગ એવું કહેવામાં આવે છે. પ્રશ્ન 110. કાલબેલિયા લોકો કયું કામ કરતા નથી? તો કાલબેલિયા લોકો છે એ મદારી હોય છે જે સાપને મારતા નથી, તેને ખાલી પકડે છે, ઔષધિ બનાવે છે અને ખેલ બતાવે છે. એટલે જવાબ ડી આવે છે કે તેઓ સાપને મારતા નથી. પ્રશ્ન 111. વાંદરાનું નામ શું હતું? એટલે જવાબ આવે છે ડી. શું. પ્રશ્ન 112. સાચી જોડણી કઈ છે? જેનો જવાબ આવે છે સી. હુપા હુપ. પ્રશ્ન 113. ગુલાબી ઠંડી હતી વાક્યનો સાચો અર્થ થતો હોય તેવું વાક્ય કયું છે? જેનો જવાબ આવે છે બી. મજા પડે એવી ઠંડી હતી. પ્રશ્ન 114. સાચું વાક્ય કયું છે? અહીંયા જવાબ આવે છે ડી. 4 કાગડા ઉડે છે. પ્રશ્ન 115. આપેલ શબ્દોમાં સાચો શબ્દ કયો છે? જેનો જવાબ છે બી. ઉદ્યમ. પ્રશ્ન 116. નીચેનામાંથી કોણ પોતાનું ઘર બનાવે છે? જેનો જવાબ છે સી. કબૂતર. કબૂતર એક જ પોતાનો માળો બનાવે છે, બાકી આ બધા પ્રાણીઓ છે એ પોતાનું ઘર બનાવતા નથી. પ્રશ્ન 117. કીડીને કેટલા પગ હોય છે? જેનો જવાબ છે બી. 6. પ્રશ્ન 118. અમે ધૂળ બનીને ઉડી રહ્યા, સૌની આંખમાં જઈને ખાલી જગ્યા રહ્યા. જેનો જવાબ છે એ. બળી. અમે ધૂળ બનીને ઉડી રહ્યા, સૌની આંખમાં જઈને બળી રહ્યા. પ્રશ્ન 119. સાચો વિકલ્પ કયો છે? અહીંયા આવે છે જવાબ ડી. દ્રષ્ટિ. પ્રશ્ન 120. આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દ સાચો વપરાયો હોય તેવું વાક્ય કયું છે? અહીંયા જવાબ આવે છે ડી.
પેન્સિલથી લખેલું ભૂંસી શકાય છે? અહીંયા આપણે જોઈશું કે અહીંયા પ્રમાણે છે તેની જગ્યાએ મુજબ શબ્દોનો ઉપયોગ થાય છે. અહીંયા ફા છે એટલે કે ફાફડા ત્યાં આવે છે. અહીંયા ગરમા ગરમ ન આવે પણ ખાલી ગરમ જ આવે, એટલે જવાબ ડી સાચો છે. પ્રશ્ન 121. સ્થળ અને વખણાતી ચીજ વસ્તુના સંદર્ભમાં શું ખોટું છે? અહીંયા જવાબ આવે છે ડી લીલો ચેવડો, ડાકોર. એ ખોટું છે કારણ કે લીલો ચેવડો છે એ વડોદરાનો વખણાય છે. પ્રશ્ન 122. જિલ્લો અને મુખ્ય મથકની દ્રષ્ટિએ ખોટી જોડ કઈ છે? અહીંયા જવાબ આવે છે બી અરવલ્લી અને હિંમતનગર. પ્રશ્ન 123. ગુજરાત રાજ્યમાં કુલ કેટલા જિલ્લા છે? જવાબ આવે છે સી 33 જિલ્લા. પ્રશ્ન 124. ભૌગોલિક ઉપનામની દ્રષ્ટિએ સાચી જોડ કઈ છે? અહીંયા જવાબ આવે છે ડી સત્યાગ્રહની ભૂમિ, ગાંધીનગર. પ્રશ્ન 125. મુછાળી મા તરીકે કોણ ઓળખાય છે? જેનો જવાબ આવે છે ડી ગીજુભાઈ બધેકા. પ્રશ્ન 126. ગુજરાતમાં સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો કયો છે? જવાબ છે એ જુનાગઢ. પ્રશ્ન 127. રાણકી વાવ ક્યાં આવેલી છે? જેનો જવાબ છે ડી પાટણ. પ્રશ્ન 128. જેસોર રીંછ અભયારણ્ય ક્યાં આવેલું છે? જેનો જવાબ છે બી અમીરગઢ, બનાસકાંઠા. પ્રશ્ન 129. ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? જેનો જવાબ છે બી સુરખાબ. પ્રશ્ન 130. નીચેના પૈકી સારી ટેવ કઈ ન કહેવાય? અહીંયા આપણે જવાબમાં થોડી ભૂલ છે. અહીંયા જવાબ છે તેમાં આપણે આવે છે સી. અહીંયા જવાબમાં આપણે એ આવશે નહીં. આગળ જોઈએ. પ્રશ્ન 131. શ્રેય સૌને મદદ કરે છે, ખાલી જગ્યા બધા તેને માન આપે છે. શ્રેય સૌને મદદ કરે છે તેથી બધા તેને માન આપે છે. પ્રશ્ન 132. આપેલા શબ્દોમાં સર્વનામ શબ્દ કયો છે? અહીંયા આવે છે તેઓ. પ્રશ્ન 133. આપેલા શબ્દોમાં કયો શબ્દ વિશેષણ છે? જવાબ આવે છે એ ટૂંકી. પ્રશ્ન 134. આપેલા શબ્દોમાં કયો શબ્દ સંજ્ઞા છે? જેનો જવાબ છે એ અમે. પ્રશ્ન 135. વાંદરી, વાંદરું, સિંહ, સિંહણ તો બાળ, સિંહ. જવાબ આવે છે ડી. પ્રશ્ન 136. આપેલા વાક્યોમાં કયું વાક્ય ભૂતકાળમાં છે? અહીંયા જવાબ આવે છે સી ફરફરતી મૂછ ઉગી એક. પ્રશ્ન 137. ચટપટી થવી રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? જેનો જવાબ આવે છે બી તાલાવેલી થવી. પ્રશ્ન 138. ધાબા ઉપર પતંગ ચગાવવાની મજા પડે. વાક્યમાં નામયોગી શબ્દ કયો છે? જેનો જવાબ છે એ ઉપર. પ્રશ્ન 139. મારે પણ દાદીની જેમ રમતમાં એકો બનવું
છે વાક્યમાં કયું પદ સંયોજક છે? જેનો જવાબ આવે છે બી, પણ. પ્રશ્ન 140. વિચાર ઝબકવો રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? જેનો જવાબ છે ડી, યુક્તિ સૂઝવી. પ્રશ્ન 141. આપણા દેશના કાયદા પ્રમાણે લગ્ન માટે છોકરીની ઉંમર ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? જેનો જવાબ છે બી, 18 વર્ષ. પ્રશ્ન 142. નીચેના પૈકી કયું હવામાં રાખતા અન્ય ત્રણની સાપેક્ષે ઝડપથી બગડી જાય છે? જેનો જવાબ છે એ, પાલક. પ્રશ્ન 143. DRDA શું છે? જેનો જવાબ છે બી, જિલ્લા ગ્રામ વિકાસ સત્તામંડળ. પ્રશ્ન 144. બિન મદારીનું વાદ્ય શામાંથી બને છે? જેનો જવાબ છે બી, સૂકવેલ દૂધી. પ્રશ્ન 145. કાલબેલિયા નૃત્યમાં કોના જેવું હલનચલન હોય છે? જેનો જવાબ છે ડી, સાપ જેવું. પ્રશ્ન 146. બીજના અંકુરણ માટે શું જરૂરી છે? જેનો જવાબ છે ડી, યોગ્ય હવા, પાણી અને ભેજ. પ્રશ્ન 147. કળશ પર્ણ ભારતના કયા રાજ્યમાં જોવા મળે છે? જેનો જવાબ છે એ, મેઘાલય. પ્રશ્ન 148. ગુજરાતના કેટલાક ગામડાઓમાં મેઘ લાડુ વેચવાની પ્રથા ક્યારે હોય છે? જેનો જવાબ છે ડી, ગામનું તળાવ છલકાય ત્યારે. પ્રશ્ન 149. ચાંગપા વિસ્તારમાં તંબુ એટલે કે ત્યાંનું ઘર તેને શું કહેવામાં આવે છે? જેનો જવાબ છે એ, રેબો. પ્રશ્ન 150. ગુજરાતના કેટલા જિલ્લાઓને દરિયાઈ સીમા છે? જેનો જવાબ છે સી, 15. પ્રશ્ન 151. ઝાડ અથવા વેલાના પાંદડાથી થયેલી ઘટા શબ્દ સમૂહ માટેનો એક શબ્દ કયો છે? જેનો જવાબ છે સી, કુંજ. પ્રશ્ન 152. ધોઈ પીવું સંયુક્ત ક્રિયાનો અર્થ શું થાય? જેનો જવાબ છે સી, ગણકારવું નહીં. પ્રશ્ન 153. સફાઈ આપવી રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? જેનો જવાબ છે સી, ખુલાસો કરવો. પ્રશ્ન 154. શાળામાં ફિલ્મનું ગીત ગવાય ખરું, ખાલી જગ્યા પ્રાર્થના તરીકે નહીં. અહીંયા આપણે જવાબ આવે છે ડી, પણ. શાળામાં ફિલ્મનું ગીત ગવાય ખરું, પણ પ્રાર્થના તરીકે નહીં. પ્રશ્ન 155. ખોટી જોડણી હોય તેવો શબ્દ કયો છે? અહીંયા જવાબ આવે છે એ, ઓફિસર. પ્રશ્ન 156. નીચે આપેલા શબ્દોમાં કયો શબ્દ દ્રવ્યવાચક સંજ્ઞા છે? જેનો જવાબ છે બી, બંડલ. પ્રશ્ન 157. મનુકાકાએ આગ્રહ કરી પૂજારીને ઢેબરા ખવડાવ્યા. વાક્યમાં લીટી દોરેલ શબ્દ ઉત્તર મળે તે રીતે પ્રશ્નસૂચક શબ્દ વપરાય. અહીંયા આપણે ડી જવાબ આવે છે શું. મનુકાકાએ આગ્રહ કરી પૂજારીને શું ખવડાવ્યું? પ્રશ્ન 158. વિરુદ્ધાર્થી શબ્દોની કઈ જોડ સાચી છે? અહીંયા પ્રેમ એટલે કે ધૃણા એનું વિરુદ્ધાર્થી શબ્દ છે એટલે જવાબ આવે છે એ. બાકી ત્રણેય શબ્દ છે એ સમાનાર્થી શબ્દ આપેલા છે. પ્રશ્ન 159. અશુદ્ધ શબ્દ કયો છે? જેનો જવાબ છે એ, કનિષ્ઠ. પ્રશ્ન 160. અર્થ જુદો પડતો હોય તેવો શબ્દ કયો છે? જેનો જવાબ છે એ, મુશ્કેલ.
પ્રશ્ન 161 જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે શું કરવું પડે? જેનો જવાબ છે સી, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ મેરિટ સાથે પાસ કરવી પડે. એટલે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પાસ કરી અને તેના મેરિટમાં આવતા હોય તો તમને એમાં પ્રવેશ મળવાપાત્ર છે. એટલે જવાબ આવે છે સી. પ્રશ્ન 162 ડાંગ જિલ્લાની સરહદ ગુજરાતને કયા રાજ્ય સાથે જોડે છે? જેનો જવાબ આવે છે એ, મહારાષ્ટ્ર. પ્રશ્ન 163 નીચેના પૈકી કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે? જેનો જવાબ છે બી, દીવ. પ્રશ્ન 164 સરકારી પ્રાથમિક શાળામાં દર માસે પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત થતું કયું સામાયિક છે? તો જેનો જવાબ છે ડી, બાલ સૃષ્ટિ. પ્રશ્ન 165 દર વર્ષે ઉનાળુ વેકેશન પછી શાળા શરૂ થાય ત્યારે કયો ઉત્સવ મનાવવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો આ જવાબ તમને ખબર જ હશે. જવાબ એ આવે છે પ્રવેશ ઉત્સવ. પ્રશ્ન 166 ગુજરાતમાં કાળિયાર માટેનું અભયારણ્ય ક્યાં આવેલું છે? જેનો જવાબ આવે છે ડી, વેળાવદર. પ્રશ્ન 167 ખોરાકના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? જેનો જવાબ આવે છે સી, મોંમાંથી. એટલે કે સૌથી પહેલા આપણો ખોરાક છે એની પાચન થવાની શરૂઆત મોંમાં, આપણે જે ખોરાક ખાઈએ તેમાં લાળ રસ ભળે ત્યારથી તેની પાચન ક્રિયા શરૂ થાય છે. પ્રશ્ન 168 જ્યારે શિક્ષક વિદ્યાર્થીઓને કહે કે તમારે પોતાનું કામ જાતે કરવું જોઈએ ત્યારે નીચેના પૈકી શું અપેક્ષિત નથી હોતું? એટલે શું તમારે એમાં કરવાનું નથી હોતું? તો જેનો જવાબ આવે છે ડી, પોતાના કપડાં જાતે સીવવા એ અપેક્ષિત નથી. પ્રશ્ન 169 સાપ કરડે ત્યારે તેનું ઝેર કયા અંગમાંથી આપણા શરીરમાં આવે છે? જેનો જવાબ છે બી, દાંતમાંથી. પ્રશ્ન 170 મીઠાઈ બનાવે તેને શું કહેવાય? જવાબ આવે છે એ, કંદોઈ. પ્રશ્ન 171 અમદાવાદથી રાજકોટ કઈ દિશામાં આવેલું છે? જવાબ આવે છે ડી, પશ્ચિમ દિશામાં. પ્રશ્ન 172 દર વર્ષે રામનવમી કયા મહિનામાં આવે છે? જેનો જવાબ છે બી, ચૈત્ર મહિનામાં. હમણાં જ આપણે રામનવમીની ઉજવણી કરી એટલે તમને યાદ જ હશે. પ્રશ્ન 173 નાનાથી મોટા ના ક્રમમાં કયું સાચું છે? અહીંયા જવાબ આવે છે સી, તાલુકો હોય, તેનાથી મોટું જિલ્લો હોય, તેનાથી મોટું રાજ્ય હોય, તેનાથી મોટું દેશ હોય. પ્રશ્ન 174 સરદાર સરોવર ડેમ કયા જિલ્લામાં છે? જેનો જવાબ છે બી, નર્મદા જિલ્લામાં. પ્રશ્ન 175 લીપ વર્ષ હોય ત્યારે વર્ષના કુલ કેટલા દિવસો હોય? જેનો જવાબ છે સી, 366. લીપ વર્ષ હોય ત્યારે ફેબ્રુઆરીમાં 29 દિવસો હોય. એટલે વર્ષમાં આમ જોઈએ તો 365 દિવસ હોય પણ લીપ યરમાં એક દિવસ વધી જાય છે. પ્રશ્ન 176 ગામની ટાંકીથી અર્જુનનું ઘર 50 મીટર દૂર છે તેમ છતાં તેના ઘરની ટાંકી સુધી પાણી પહોંચતું નથી. આમ શા માટે થતું હશે? જેનો જવાબ છે એ, અર્જુનના ઘર પરની પાણીની ટાંકી છે તે ગામની ટાંકી છે તેનાથી ઊંચી હોય તો આવું થાય. પ્રશ્ન 177 ચોમાસા સિવાય આવતા વરસાદને શું કહેવાય? જેનો જવાબ છે બી, માવઠું. પ્રશ્ન 178 ચૂંટણી વખતે મતદાન થાય એ સ્થળને શું કહેવાય? જવાબ આવે છે સી, બૂથ. પ્રશ્નો 179 સામાન્ય રીતે ધારાસભ્ય
કયા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે? તો અહીંયા જવાબ આવે છે સી, રાજ્યનું. પ્રશ્ન 180. રામાયણની રચના કોણે કરી હતી? જવાબ આવે છે એ, વાલ્મીકી. પ્રશ્ન 181. ધોરણ 8 થી 4 થી 8 માં હાજર વિદ્યાર્થીઓ અનુક્રમે 54, 35, 42, 53, 26 છે. શાળા સફાઈ માટે 10-10 વિદ્યાર્થીઓની ટુકડી બનાવીએ તો કેટલી ટુકડી થશે? જેનો જવાબ છે સી, 21. અહીંયા બધા વિદ્યાર્થીઓનો ટોટલ કરીએ તો 210 થાય, જેની આપણે 10-10ની ટુકડીમાં વેચીએ એટલે કુલ 21 ટુકડી મળે છે. પ્રશ્ન 182. કયું માપ મીટરમાં આપવું વધારે યોગ્ય ગણાય? તો અહીંયા આવે છે જવાબ એ, સાડીની લંબાઈ. કોમ્પ્યુટરની સ્ક્રીનની લંબાઈ, ખીલીની લંબાઈ અને વાળની લંબાઈ એ આપણે સેન્ટીમીટરમાં માપીએ છીએ. પ્રશ્ન 183. તમારી પાસે 5 ડઝન પેન્સિલ છે. તમારા જન્મદિવસે તમારા મિત્રોને એક પેન્સિલ ભેટમાં આપતા 18 પેન્સિલ વધે છે, તો તમારા મિત્રોની સંખ્યા કેટલી હશે? અહીં આપણે 5 ડઝન પેન્સિલ છે એટલે 12 × 5 = 60 પેન્સિલ હશે, જેમાંથી 18 પેન્સિલ વધે છે એટલે 60માંથી 18 બાદ કરીએ એટલે જવાબ ડી, 42 મળે છે. પ્રશ્ન 184. તમારા માતા પિતા દિવાળીના તહેવાર પર 72 કિલોગ્રામ મીઠાઈ ગરીબોને વેચે છે, જે તમારા વજન કરતાં બમણું છે, તો તમારું વજન કેટલું હશે? તો 72 કિલોગ્રામ છે એ તમારા વજનથી બમણું હોય, એટલે કે તમારે એનું અડધું કરીએ તો તમારું વજન ડી એટલે 36 કિલોગ્રામ હશે. પ્રશ્ન 185. ભીની માટીવાળી જગ્યા પર ગાયના પગની 48 છાપ છે તો કેટલી ગાય હશે? અહીં આપણે ખબર છે કે ગાય છે તેને 4 પગ હોય, એટલે 48 / 4 કરીએ એટલે જવાબ મળે છે બી, 12 ગાય હશે. પ્રશ્ન 186. તમારા ગામના મુખ્ય રસ્તાથી ડાબી બાજુ જતા 52 કિલોમીટર અંતર પર મામાનું ગામ છે, જ્યારે જમણી બાજુ જતા માસીનું ગામ 38 કિલોમીટર છે, તો માસીના ગામથી મામાનું ગામ કેટલું અંતર હશે? અહીં આપણે જમણી બાજુના 52 કિલોમીટર અને ડાબી બાજુના 52 અને જમણી બાજુના 38 કિલોમીટર બંનેનો સરવાળો કરતા જવાબ એ, 90 કિલોમીટર દૂર હશે. પ્રશ્ન 187. વર્તુળ રચવા શું જરૂરી છે? જેનો જવાબ છે ડી, પરિકર. પ્રશ્ન 188. 1/4 મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર, જેનો જવાબ આવે છે સી, 25 સેન્ટીમીટર. કારણ કે 1 મીટર એટલે 100 સેન્ટીમીટર થાય, એટલે અહીંયા આપણે ગુણ્યા 100 કરીએ તો જવાબ આવે છે સી, 25 સેન્ટીમીટર. પ્રશ્ન 189. શ્રેણી પૂર્ણ કરો. એ, બી, ડી, ઈ, એફ, એચ, આઈ, જે, એલ. અહીંયા જવાબ આવે છે બી, એમ, એન, પી. અહીં આપણે શ્રેણીમાં જોઈએ એ, બી, પછી સી નથી ને ડી છે, ઈ, એફ, જી નથી ને એચ છે, આઈ, જે, કે નથી ને એલ છે, પછી એમ, એન, ઓ નથી ને પી છે, એટલે જવાબ બી આવે છે. પ્રશ્ન 190. આપેલ વર્તુળના આલેખ પરથી જણાવો કે કેટલા વિદ્યાર્થીઓને ગૃહ કાર્ય કરવું ગમે છે. અહીં આપણે આકૃતિના સરખા ભાગ પાડીએ તો કુલ 4 ભાગ પડે. અહીંયા 4માંથી 1 ભાગ છે એટલે આપણે અહીંયા જવાબ ડી, 1/4 જવાબ મળશે. પ્રશ્ન 191. કઈ બાબત ઓછું પ્રદૂષણ કરે છે? અહીંયા જવાબ આવે છે સી, ઇલેક્ટ્રિક કાર. કારણ કે ઇલેક્ટ્રિક કારમાંથી ધુમાડો નીકળતો નથી, એટલે ઓછું પ્રદૂષણ ફેલાય છે. પ્રશ્ન 192. અલગ પડતો શબ્દ શોધો. અહીંયા આપણે જવાબ આવે છે બી, છાપું. બાકી એ, સી અને ડી એ ત્રણે પુસ્તક પ્રકારના સામયિકો છે. પ્રશ્ન 193. નીચેની પૈકી કયું પાત્ર રામાયણમાં આવે છે? એનો જવાબ છે ડી, કૌશલ્યા માતા.
પ્રશ્ન 194. તમારા ઘરમાં પાણીનો નળ બગડ્યો હોય તો કોને બોલાવશો? જેનો જવાબ છે સી, પ્લમ્બરને. પ્રશ્ન 195. અમદાવાદ શહેરમાંથી કઈ નદી પસાર થાય છે? જેનો જવાબ છે ડી, સાબરમતી. પ્રશ્ન 196. ભગવાન શ્રીરામનો જન્મ ક્યાં થયો હતો? જેનો જવાબ છે એ, અયોધ્યા. પ્રશ્ન 197. કોરોના ખાલી જગ્યા દ્વારા સંક્રમિત થતો રોગ છે. જેનો જવાબ છે બી, વાયરસ. પ્રશ્ન 198. રાજ્ય હાઈવે પર માઇલસ્ટોનનો ઉપરનો રંગ કેવો હોય છે? જેનો જવાબ છે સી, લીલા રંગનો. પી છે એ નેશનલ હાઈવે દર્શાવે છે અને બી છે એ બીજો રોડ દર્શાવે છે. અહીંયા આપણે જવાબ આવે છે સી, લીલો રંગ. પ્રશ્ન 199. ગુજરાત રાજ્યમાં કેટલી લોકસભા સીટ છે? અહીંયા જવાબ આવે છે ડી, 26, જેની હાલમાં જ આપણે અહીંયા ચૂંટણી થવાની છે. એટલે કે લોકસભાની કુલ 26 બેઠકો આપણે અહીંયા છે. પ્રશ્ન 200. ચંડોળા તળાવ ક્યાં આવેલું છે? જેનો જવાબ છે બી, અમદાવાદ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે. અહીંયા પેપર સોલ્યુશન અમે તૈયાર કરવા માટે ઘણા બધા સાહિત્યનો ઉપયોગ કર્યો છે. જેમાં કદાચ કોઈ પણ પ્રશ્નનો જવાબ તમને ખોટો જણાય તો તે પ્રશ્નનો નંબર અને સાચો જવાબ છે એ તમે કોમેન્ટ બોક્સમાં લખી અને અમને જણાવી શકો છો, જેનો અમે સુધારો કરી અને ફરીથી તમને જવાબ આપીશું. તો અમારું પેપર સોલ્યુશન જુઓ અને તમારા પરીક્ષાના માર્કની ગણતરી કરો અને આગળ જતાં જ્યારે તેનું પૂર્ણ પેપર સોલ્યુશન મળી રહેશે ત્યારે ફરીથી અહીંયા મૂકવામાં આવશે. તો આવા નવા બીજા બધી જ પરીક્ષાના પેપર સોલ્યુશન જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3 ને જો હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રોને શેર કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો. તો મિત્રો, તમારે આવા નવા બીજા વિડીયો જોવા માટે અમારા યુટ્યુબ ચેનલ છે તેને જોતા રહેજો. આભાર.